નમસ્કાર સર્વ દર્શક શ્રીઓ, નક્ષત્ર જ્યોતિષ કાર્યાલયના માધ્યમથી આજે હું ભાગ્યાંક વિશે ચર્ચા કરવાનો છું। એ ભાગ્યાંક કેવી રીતના તમારો કયો છે એ જોવું હોય તો શું કરવું પડે એ અહીંયા બાજુમાં તમારે જે પોસ્ટર છે એ પોસ્ટર ઉપરથી તમે ચેક કરી શકશો। એમાં તમારી જન્મ તારીખ જોશે, તમારો જન્મનો મહિનો જોશે અને જન્મની સાલ જોશે। આ ત્રણ વસ્તુ આ પોસ્ટરમાં બધું બતાવેલું છે। એ ત્રણ ઉપર જ તમે તમારો ભાગ્યાંક એટલે કે 1 થી કરી અને 9 સુધી ભાગ્યનો અંક તમારા માટે સારો શુભ કહેવામાં આવે છે। તો કઈ તારીખનો કયો અંક શુભ હોય આમાં તમે જોશો તો તમને ખબર પડી જશે, પણ કદાચ આ તમને ન દેખાતું હોય તો હું તમને એમાં સમજાવું। એમાં તારીખ, મહિનો અને સાલ ઉપર હોય છે। તો અત્યારે હું તમને આ બતાવું છું, આમાં તમે નજર મારો, આમાં પણ તમને ઘણું બધું જોવા મળશે। બરાબર છે, જુઓ દેખાય છે આમાં તમને દેખાણું? હા, તો આમાં આ પ્રમાણે તમારે તમારો ભાગ્યાંક પસંદ કરવાનો છે। હું તમને સમજાવીશ, બરાબર છે। અને આમાં બાજુમાં પોસ્ટર છે એમાં પણ તમને દેખાતું હશે। તો એમાં કઈ તારીખ છે? 1/1/2006। હવે 2006 ની સાલ બધાઈને આવવાની છે। આ ઉદાહરણ તરીકે હું તમને બતાવું છું। 2006 ની સાલ દરેક વ્યક્તિને આવવાની છે। પછી એમાં જે મહિનો છે એ પેલો દરેક વ્યક્તિએ લેવાનો છે। આ માત્ર આપણે શીખવા માટે હું તમને સેમ્પલ બતાવું છું। તારીખ 1 આવશે, દરેક વખતે તારીખ બદલી જશે। એક ભાગ્યાંક માટે 1 તારીખ રહેશે, જેના 2 ભાગ્યાંક છે એના માટે 2 તારીખ રહેશે, જેના 3 છે એના માટે 3 રહેશે। તો એ કેવી રીતના તમારે તમારો ભાગ્યાંક ગોતવાનો છે એ હું બતાવું। દાખલા તરીકે 1/1/2006 એનો એ દિવસે કોઈનો જન્મ થયો હોય 1/1/2006 તો એનો સરવાળો કરવાનો, 1 + 1 + 2 + 6 એટલે ટોટલ એનો સરવાળો જે છે એ 10 થશે। તો 10 થાય એટલે એનો ભાગ્યાંક 1 કહેવામાં આવશે। પછી 2/1/2006 જો પેલો મહિનો બધાયમાં રહેશે, 2006 ની સાલ બધાયમાં રહેશે, 2 તારીખ આવે તો 2/1/2006 એનો સરવાળો કરવાનો, 2 + 1 + 2 + 6 એટલે 11 થશે। તો 1 + 1 એટલે 2, એનો ભાગ્યાંક 2 રહેલો છે। એ ઉપરાંત 3/1/2006 તો એનો સરવાળો કરવાનો, 3 + 1 + 2 + 6 બરાબર 12 થશે। તો હવે 12 આવ્યા પછી 12 ને પણ 1 + 2 એટલે બરાબર 3, 12 આવ્યા પછી 1 અને 3 છે એને પ્લસમાં 1 માં 2 ઉમેરવાના છે એટલે 3 થાય। તો તમારો ભાગ્યાંક 3 રહેલો છે। એવી રીતના 4/1, 5/1, 6/1, 7/1, 8/1, 9/1 એ બધી તારીખ તમારે લેવાની છે। અને જે તારીખ લ્યો, હવે હજી એક સેમ્પલ બતાવી દઉં તમને કે 7 તારીખે તમારો જન્મ થયો તો 7/1/2006 તો એમાં એનો સરવાળો કેમ કરવાનો છે તો કે 7 + 1 + 2 + 6 બરાબર 16 થાય। તો 16 થાય પછી 6 ને 1 + 6 એટલે 7, તો તમારો 7 ભાગ્યાંક રહેલો છે। એવી રીતના બધી તારીખનો તમારે સરવાળો કરવાનો। છેલ્લે જે અંક આવે, છેલ્લે દાખલા તરીકે 5 તારીખે તમારો જન્મ થયો તો 5/1/2006 નો જન્મ થયો। આ પેલો મહિનો 2006 ની સાલ તો દરેકમાં મેં રાખી છે કારણ કે સેમ્પલ બતાવવા માટે। દરેક વખતે હું સાલ બદલાવું તો આમાં 1 2 3 4 5 6 7 8 9 એવી રીતના ભાગ્યાંક ન મળે, ક્રમશર મારે તમને બતાવવું છે એટલા માટે આ બનાવ્યું છે। તો 5/1/2006 તો 5 + 1 + 2 + 6 14 થાય। તો 14 થાય એટલે 1 ને 4 5 એટલે 5 ભાગ્યાંક તમારો રહેલો છે। તો દર્શક શ્રીઓ, આ તમને સહેલી રીત મેં સમજાવી। ઓનલાઈન તમે ગૂગલમાં સર્ચ મારશો તો પણ આ બધી વસ્તુ આવવાની છે, નહીં આવે એવું નથી, પણ એને સમજવું કેવી રીતના એ મેં માર્ગદર્શન બતાવ્યું છે। હવે ગયા વિડીયામાં, આની પહેલાના વિડીયામાં મેં તમને મૂળાંક બતાવ્યો હતો। તમારો મૂળ અંક અને લકી અંક કયો છે એ જે તમારી તારીખ હોય એ જ પ્રમાણે હોય છે। અને આ તારીખ, મહિનો અને સાલ મિક્સ કરી અને જે સરવાળો થાય એ સરવાળો છેલ્લે પછી 17 થતો હોય તો 7 ને 1 8 કહેવાય। એ પ્રમાણે 22 થતો હોય તો 2 ને 2 4 કહેવાય। એ તમારી રીતે નક્કી કરી લેવાનું। જે સરવાળો થાય એને પ્લસમાં તમારે 1 થી 9 ના અંકમાં લેવાનું રહેશે ગમે એમ કરીને। તો દર્શક શ્રીઓ, આ માર્ગદર્શન તમને જો ગમતું હોય તો વિડીયો શેર કરજો,
કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને એ ઉપરાંત મારાથી બનતો પ્રયત્ન હું આ વિડીયો મૂકીશ, એમાં જવાબ તમારે જોતો હશે તો ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબના માધ્યમથી હું સમય અનુકૂળતા પ્રમાણે જવાબ પણ આપીશ. ધન્યવાદ.